છો મિત્રો? મજામાં છે? ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેટલા દિવસ પછી પાછો એક બ્લોગ આવે છે. આ વખતે થોડુંક કામમાં એવા અટવાઈ ગયા કે બ્લોગ આવી શકતા નહોતા. તો હવેથી આપણે ધ્યાન રાખીએ કે કન્ટિન્યુ બ્લોગ થાય, બરાબર? તમારો સપોર્ટ બહુ દેતા રહેજો, તમને વિડીયો મેળવવાની તે આમ મજા આવે. ફાઇનલી બધું રેડી થઈ ગયું છે. આપણે ગાડી બહાર આવી ગઈ છે. હવે આપણે ગાડી હળવું હાલી આવી છે. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે. હવે જાય છે અંદર. ખોલો ખોલો. ફાઇનલી ગાડીમાં બેઠી ગયા છીએ. હવે સીધા દ્વારકા. રસ્તામાં એકાદો હોય કરશું. હવે રસ્તામાં જે બધી મુવમેન્ટો આવતી જાય, અમે જે કાંઈ કરી તમને દેખાડશું, બરાબર? વિડીયોમાં બન્યા રહેજો. ખુલ ગયા. પરાગભાઈ ચાની ચુસ્કી લગાવી રહ્યા છે. મિત્રો હવે ખાલી 94 કિલોમીટર બાકી છે. જ્યાં અમારા બધા મિત્રોએ હોલ કર્યો છે, બરાબર ટૂંક જ સમયમાં અમે ત્યાં પહોંચી જશું. ત્યાં રાત રોકાઈ જવું અને સવારે પાછા અમે કન્ટિન્યુ. અત્યારે હાઈવે ઉપર છીએ જામનગર. તો મિત્રો એક અત્યારે લોચો પડી ગયો છે મોટો. ગાડી બંધ પડી ગઈ છે. ગાડીમાં હું હોલ છે એ જોઈને રસ્તામાં ગાડી બંધ પડી ગઈ છે. હાવ અદભુત. હવે ગાડી સરખી કરી વળી દેવે. તો મિત્રો ગાડીનો ફોલ્ટ તો જળી ગયો તો, કાંઈ મોટો ફોલ્ટ નહોતો. ટેન્શન લેવાની જરૂર નથી. બેટરીનો છેડો હલી ગયો તો એ અમે હરખો કરી દીધો છે. હવે સીધા પાછા રવાના થઈ ગયા છીએ આગળ. તો મિત્રો અત્યારે મહેશભાઈ વાળ હરખા કરી રહ્યા છે. પરાગભાઈ શું કરો છે? પરાગભાઈ એ જોવે છે કેટલા વ્યૂ આવ્યા ને શું છે ને આ તે એવું બધું. ગેસ પુરાવાનો છે તો બધાને ખાલી કરવાનું કીધું તો બધા ખાલી થાય છે. તો મિત્રો અત્યારે જમી મમ્મીને બધા આવી ગયા છે. બધા જવાની તૈયારી કરી રહ્યા છે. આ હોટલે જમવા રહ્યા હતા આપણે. પછી ફાઇનલી અમારે રોકાવાનું છે. ત્યાં આવી ગયા છીએ. એ બધી ગાડીઓ હવે આવે છે ધીમે ધીમે.